નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રાંતલ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે બકો આપણે ધોરણ 9 વિજ્ઞાનમાં પાઠ 13 આપણે શા માટે માંદા પડીએ છીએ એનો અભ્યાસ કરીશું અને એમાં આપણે મુદ્દો પહોંચ્યા બકો સંસર્ગજન્ય અને બિન સંસર્ગજન્ય કારણો, એટલે કે ચેપી રોગ અને બિન ચેપી રોગ। આમ તો બકો આ શબ્દથી પરિચિત છો, કોઈને અડવાથી થાય તો ચેપી રોગ, કોરોના છે બકો ચેપી રોગ છે કે એના કોઈના સંપર્કમાં આવવાથી તમને થઈ શકે છે। અમુક ડાયાબિટીસ છે બકુ એ બિન સંસર્ગજન્ય છે, કોઈના સંપર્કમાં આવવાથી આપણને થતો નથી, તો એની આપણે ચર્ચા કરશું બકુ। અને ચેપી રોગ જે છે બકુ એ ચેપી કારકો કેવા સૂક્ષ્મ જીવોથી થાય છે, બરાબર। કોરોનાનો આપણે કેવું ચિત્ર છે તમને ખબર છે, તો એ વાયરસનો એક આકાર છે। આવી રીતના આપણને અમુક સૂક્ષ્મ જીવોના ચિત્રો આપેલા છે કે ભાઈ આવી રીતના હોય અને આવા પ્રકારના રોગોનો ફેલાવો કરે છે। તો આપણે જોઈએ બધું સંસર્ગજન્ય અને બિન સંસર્ગજન્ય રોગો। આપણે જોયું કે જ્યારે કોઈ પણ રોગ માટે કારણ વિષય વિચારીએ છીએ ત્યારે આપણે જાહેર સ્વાસ્થ્ય અને સામુદાયિક સ્વાસ્થ્ય સંબંધિત કારણો ધ્યાનમાં રાખવા જરૂરી બને છે। કોઈ વિશે આપણે વિચારીએ તો આપણે જાહેર આપણા માટે અને જાહેર સમુદાય માટે એ કારકો વિચારવા જરૂરી છે। આપણે વિષય પર હજુ વધારે ચર્ચા કરીએ, રોગોના પ્રાથમિક કારણના વિષયમાં વિચારવું વધારે યોગ્ય છે કે ભાઈ તમને રોગ થયો છે તેનું પ્રાથમિક કારણ શું, પહેલાં તો શેનાથી થાય છે અને કેવી રીતના થાય છે, આ વિચારશો તો તમને વિશેષ ખબર પડશે। રોગના કારણોનો એક વર્ગ છે સંસર્ગજન્ય કારકો। મોટાભાગના સૂક્ષ્મ જીવો હોય છે સંસર્ગજન્ય, એટલે કે જે ચેપી રોગ છે એ મોટા ભાગે બહુ સૂક્ષ્મ જીવોથી ફેલાય છે। જે રોગના પ્રાથમિક કારક સૂક્ષ્મ જીવો હોય છે તેઓને સંસર્ગજન્ય રોગો કહે છે। જે રોગના કારક સૂક્ષ્મ જીવો હોય છે અને જેનાથી ફેલાય છે એને આપણે સંસર્ગજન્ય રોગો કહીએ છીએ। તેનું કારણ એ છે કે સૂક્ષ્મ જીવો સમુદાયમાં ફેલાઈ શકે છે અને તેના કારણે થનારા રોગ પણ તેની સાથે ફેલાય છે, કારણ કે આખા સમુદાયમાં આખા વિસ્તારમાં ફેલાય છે અને એનાથી રોગનો પ્રભાવ પણ આખા વિસ્તારમાં જોવા મળે છે, સમુદાયમાં જોવા મળે છે। તો બીજી તરફ કેટલાક રોગો એવા પણ હોય છે જે સંસર્ગજન્ય કારક દ્વારા ફેલાતા નથી, એટલે એને કેવા કહેવાય બકુ બિન સંસર્ગજન્ય અથવા બિનચેપી રોગો કહે છે। કહેવાનો કોઈના સંપર્કમાં આવવાથી એને દાખલા તરીકે કોઈને પેટમાં દુખે છે તો તમે એના સંપર્કમાં આવો તો રોગ ફેલાય એવું હોતું નથી। તો કહેવાનો અર્થ બકુ કે સંસર્ગજન્ય કારકો દ્વારા ન ફેલાતો હોય એ બિન સંસર્ગજન્ય કહેવાય। કહેવાનો અર્થ બકુ કે ચેપી રોગ નથી, તેમના કારણ ભિન્ન હોય છે પરંતુ તે બહારના કારકો જેવા કે સૂક્ષ્મ જીવો નથી હોતા કે જેઓ સમુદાયમાં ફેલાઈ શકે, જોકે તેઓ મોટા ભાગે આંતરિક તેમજ અસંસર્ગજન્ય હોય છે। આના દ્વારા જે ફેલાય છે કારકો બહારથી ફેલાતા હોય, શરીરની અંદર એ રોગો હોય છે, એ બહારના વાતાવરણથી બહુ ફેલાતા નથી। ઉદાહરણ તરીકે કેટલાક પ્રકારના કેન્સર જનીનિક અનિયમિતતાના કારણે થાય છે। ઊંચું રુધિર દબાણનું કારણ વધારે વજન હોવાનું અને કસરત ન કરવાનું છે। હાઈ બીપી, લો બીપી, અમુક પ્રકારના કેન્સરો, આ કંઈ બકુ તમને ચેપી રોગ નથી કે કોઈને હાઈ બીપી હોય ને તમે એની બાજુમાં બેઠા હોય તમને થઈ જાય, એવું નથી, પણ એ પોતાના શરીરને પૂરતી કેર કરતા નથી તો એને આવા રોગો થઈ શકે। તમે એવા અન્ય રોગોના વિષયમાં પણ વિચારી શકો છો જે સંસર્ગજન્ય હોતા નથી। બીજા આપણે કહીએ બકુ તો ડાયાબિટીસ છે, બીજા તમે કહો દાખલા તરીકે કોઈ વ્યક્તિ પડ્યો અને એને ફ્રેક્ચર થઈ ગયું તો તમે એની બાજુમાં બેસો તમને થઈ જાય એવું ન હોય। આવા ઉદાહરણો તમે પણ બીજા વિચારી શકો છો બકુ। રોગોના ફેલાવાની રીતો અને તેમના ઉપચારની રીતો તેમજ સામુદાયિક સ્તર પર તેઓના નિવારણની રીતો વિભિન્ન રોગ માટે ભિન્ન હોય છે। જે રોગ લાગુ પડ્યો કેવો છે, એના ઉપચાર માટે શું, દરેક માટે એ જુદું જુદું હોય છે। તેઓના પ્રાથમિક કારણો સંસર્ગજન્ય છે અથવા અસંસર્ગજન્ય છે તેના ઉપર
આધાર રાખે છે કે ભાઈ રોગનું જે પહેલાં તો એ રોગ કેવો છે, સંસર્ગજન્ય છે, બિનસંસર્ગજન્ય છે, એના આધારે એને કેવા પ્રકારની દવા આપવી, કેવા પ્રકારની એની સાથે એનો ઉપચાર કરવા માટે એની સાથે કઈ રીતનું કામ કરવું, એના ઉપર આધાર રાખે છે. એટલે કે સૌથી પહેલું તો રોગ કેવો છે એ ખબર પડવી જોઈએ. સમજો એ રોગ ચેપી રોગ છે, સંસર્ગજન્ય રોગ છે, તો એનાથી એક ફેલાવતા કારક એના વિશે અભ્યાસ કરીએ. તો સંસર્ગજન્ય રોગો, ચેપી રોગો તમે જોઈ શકો છો અંદર રોગ. તો એ કારકો છે, ચેપી કારકો. આપણે જોયું કે સજીવ સૃષ્ટિની સંપૂર્ણ વિવિધતા કેટલાક જૂથોમાં વિભાજિત કરવામાં આવી છે. વિભિન્ન સજીવનું વર્ગીકરણ કેટલાક સામાન્ય લક્ષણના આધારે કરી શકીએ. આપણે વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવો મુખ્યત્વે 3 ભાગમાં બધી જીવસૃષ્ટિને વિભાજિત કરી છે. એની અંદર જો ડીપમાં જઈએ તો વળી પાછી એની જુદા જુદા પ્રકારે એને અલગ કરીને રજૂઆત કરેલી છે. રોગ ઉત્પન્ન કરવાવાળા સજીવોના આમાંથી અનેક જૂથોમાં સમાવેશ થાય છે. આમાંથી કેટલાક વાયરસ, કેટલાક બેક્ટેરિયા, કેટલાક એકકોષી સજીવ, કેટલાક ફૂગ, પ્રજીવો વગેરે. કેટલાક રોગો બહુકોષી સજીવો જેવા કે અનેક પ્રકારની કૃમિથી પણ થાય છે. એટલે કે વાયરસથી થતા રોગો, બેક્ટેરિયાથી થતા રોગો, પ્રજીવોથી થતા રોગો, ફૂગથી થતા રોગો, અમુક એકકોષીથી થતા, દાખલા તરીકે પ્રજીવ છે, અમીબા ને બધા એકકોષી છે, તો કોઈ એવા પ્રકારના પ્રજીવ હોય કે જેનાથી પણ થતા રોગો હોય. ઘણા બધા કીધા છે કૃમિથી થતા રોગો છે. તો આ રીતે જે ચેપી રોગો થાય છે એ પણ કેવા પ્રકારના સૂક્ષ્મ જીવોથી થાય છે એના આધારે એને એ વર્ગમાં રાખવામાં આવે છે. દાખલા તરીકે કોરોના છે તો વાયરસથી થતો રોગ છે, ટીબી છે તો એ બેક્ટેરિયાથી થતો રોગ છે. એમ દરેક રોગો છે, મરડો છે તો એ પ્રજીવથી થતો રોગ છે. એમ દરેક રોગ માટે એક કારક છે એ જુદા જુદા હોઈ શકે. તો આપણને આકૃતિમાં આપેલું છે 13.1માં તમે આકૃતિ જોઈ શકો છો. સાર્સ વાયરસની આકૃતિ છે. એ 500 નેનોમીટરનું માપ દર્શાવે છે. એટલે બહુ સૂક્ષ્મ થયું. મીટરનો 1000મો ભાગ મિલીમીટર, એનો 1000મો ભાગ માઇક્રોમીટર, એનો 1000મો ભાગ નેનોમીટર. એટલે અતિ સૂક્ષ્મ એ ભાગ હોય જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો એના સૂક્ષ્મદર્શક યંત્રમાં અથવા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોતા એ આવું લાગે છે. આકૃતિ તમે જુઓ આપેલું છે. બીજી આકૃતિ છે બી એ સ્ટેફિલોકોકાઈની આકૃતિ છે. એ આવું લાગે જે બેક્ટેરિયા ખીલના રોગકારક છે એ 5 માઇક્રોમીટરમાં આપણે પ્રદર્શિત કરે છે. આકૃતિ તમે જુઓ. એટલે કે દરેક રોગ માટેના જે સૂક્ષ્મ જીવો છે એ જુદા જુદા હોય છે. ત્રીજી આકૃતિ જો પ્રજીવ ટ્રાઇપેનોસોમા રકાબી જેવી આકૃતિ છે. અનિંદ્રાના આપણને ઊંઘ ન આવે ને એના માટેના રોગકારકો છે. રુધિરના કોષોની આજુબાજુ આ ગોઠવાયેલા હોય છે. આવી એની આકૃતિ છે. ડી લેશમાનિયા જે કાલા આજાર રોગનું કારણ છે. કાલા આજાર રોગ છે ને એનું કારણરૂપ પ્રજીવ છે. અંડાકાર છે અને આકૃતિ જુઓ અંડાકાર છે. પ્રત્યેક એક લાંબી ચાબુક જેવી રચના ધરાવે છે. એક લાંબુ ચાબુક છે અને ઉપર અંડાકાર છે. આવી રીતે એક કોષ નીચેની તરફ તમે જુઓ આવું ચાબુક જેવી રચના ધરાવે છે અને આ રીતે સજીવને નાશ થાય ત્યાં સુધી સક્રિય રહે છે અને રોગપ્રતિકારક શક્તિ કોષ લગભગ 10 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. એટલે એ પણ અતિ સૂક્ષ્મ છે. આ બધા નરી આંખે જોઈ શકાતા નથી. જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રનો અથવા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે. આગળ જો ગોળ કૃમિ એ સેન્ટીમીટરમાં છે એટલે એને કદાચ આપણે જોઈ શકીએ. આપણા શરીરમાં રહેલા કરમિયા પણ આવું છે એ જોઈ શકાય. જે નાના આંતરડામાં જોવા મળે છે ગોળ કૃમિ, સૂત્રકૃમિ અથવા કરમિયા કહી શકાય. જેનું માપ સેન્ટીમીટરમાં આપેલું છે. માઇક્રોમીટર છે, અમુક મિલીમીટર છે, અમુક નેનોમીટરમાં પણ છે. એટલે કે એટલા બધા સૂક્ષ્મ પણ મીટરનો અબજમો ભાગ કેટલો થાય તમે વિચારી શકો. એવડું કદ ધરાવતા પણ
આ કારકો હોઈ શકે. આગળ વધવું જોઈએ તો સામાન્ય શરદી, ઇન્ફ્લુએન્ઝા, ડેન્ગ્યુ તાવ, એઇડ્સ જેવા સામાન્ય રોગો વાયરસ દ્વારા થાય છે. તો આ વાયરસથી થતા રોગો કહેવાય બગુ. કેટલાક રોગો ટાઇફોઇડ, કોલેરા, ક્ષય, એન્થ્રેક્સ એ બેક્ટેરિયા દ્વારા થાય છે. તો આને બેક્ટેરિયાથી થતા રોગો કહેવાય. સૂક્ષ્મજીવોના આપણે 5 પ્રકાર પાડ્યા ને બગુ. કયા? વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ. તો એમાં દરેકને અમુક રોગો અમુક ચોક્કસ પ્રકારના સૂક્ષ્મજીવોથી થતા હોય છે. ઘણા બધા સામાન્ય ચામડીના રોગો વિભિન્ન પ્રકારની ફૂગ દ્વારા થાય છે. ખંજવાળ આવી, દાદર થવી, ખરજવું થવું, દાદરના રોગ ફૂગ દ્વારા થાય છે. પ્રજીવ, મેલેરિયા, કાલા આજાર નામના રોગ થાય છે. મેલેરિયા એ અમુક પ્રકારના એનાફિલિસ નામનું માદા મચ્છર કરડવાથી થાય છે. તો એ પ્રજીવથી થતો રોગ છે. આપણા આંતરડામાં કૃમિના સંક્રમણથી પરિચિત છીએ. એવી જ રીતે હાથી પગાના રોગો વિવિધ પ્રકારની કૃમિની જાતિઓથી થાય છે. તો અમુક પ્રકારના બીજા પણ કારકો હોઈ શકે. હાથી પગાનો રોગ, આપણા શરીરમાં બહુ જે કૃમિ થાય છે એ પણ, આપણે વધુ પડતું ગળ્યું ખાતા હોય તો શરીરમાં કૃમિ થાય, બરાબર. તો જે પણ એક કારક છે કૃમિ. ચેપીકારક વિશે આપણે ચેપીકારક વિશે વિચારવું શા માટે જરૂરી છે? કેવી સારવાર આપવી તે જાણવા રોગકારક સજીવોના પ્રકાર વિશે સમજવું જરૂરી છે. આજે ચેપી રોગ વિશે કેમ વિચારવું જોઈએ? કારણ કે રોગ થયો તો આપણે ગમે તે દવા લઈ તો રોગ મટી જાય એવું ન હોય. સૌથી પહેલાં કોઈએ વિચારવું પડે કે કેના કારણે થયો, એ થવાનું કારણ શું, કયા પ્રકારના સૂક્ષ્મજીવોથી થયો, તો આપણને ખબર પડે કે આ રોગ શેનાથી થયો છે. તો આ રીતે બહુ સૌથી પહેલાં એ જે સૂક્ષ્મજીવોનું કહેવાય ને આપણે બહુ એ કયા સમૂહના છે એ ખબર પડે તો પછી આગળ આપણને એ ભાઈ કયા સમૂહમાં આવે છે તો એના માટેને કેવા પ્રકારની બહુ ટ્રીટમેન્ટ હોવી જોઈએ, શું હોવું જોઈએ. આ જે રોગકારક સૂક્ષ્મજીવો છે કે સતત બદલાતા હોય, એ પોતાનો આકાર એ નિયમિત ન હોય, એના આધારે લક્ષણો પણ બદલાતા હોય. એટલે તો બહુ આપણે દાખલા તરીકે કોરોના છે તો કેમ એની દવા મળતી નથી? કારણ કે હજી એ સૂક્ષ્મજીવ વિશે જાણે છે, એના લક્ષણો વિશે જાણે છે. પછી એનો નાશ કરવા માટે શું કરવું એના સંશોધનો થઈ રહ્યા છે, એટલે આપણને હજી દવા મળતી નથી. હવે વેક્સિન આવી એવી ચર્ચાઓ બજારમાં છે પણ હજી બહુ એને જે ચોક્કસ એને દાખલા તરીકે થાય છે તો દરેક લોકોને અત્યારે કેમ બહુ આપણને આપણું લોકડાઉન કેમ છે અત્યારે? આપણે કેમ સ્કૂલે આવતા નથી? કારણ કે અતિ ચેપી રોગ છે. જો આવાથી કોઈ એકને થાય તો બધાને થવાની શક્યતાઓ છે. પ્લસ હજી એના વિશે બહુ કોઈ દવા છે નહીં. દવાની શોધ થાય તો ભલે ને ચેપી રોગ આપણે લઈને મટી શકે છે, તો કોઈ બહુ ચિંતા ન હોય. એવા તો ઘણા રોગો છે, તો આપણે ઘરમાં બેસી છીએ એવું નહીં, પણ આ જે રોગ છે બહુ એની જે દવા છે હજી આપણી પાસે છે નહીં, એટલે ચેપી છે, એટલે બહુ એને બહુ જાળવવું પડે. ઉદાહરણ તરીકે વાયરસ પરપોષી હોય છે, તે કોષમાં રહે છે, પણ બેક્ટેરિયાઓ એવા ગુણ ઓછા હોય છે. વાયરસ બેક્ટેરિયાને ફૂગનું ગુણન અત્યંત ઝડપથી થાય છે. વાયરસ છે બહુ એની ખાસિયત શું છે? એ બહારના વાતાવરણમાં હોય તો નિર્જીવ હોય, એ શરીરમાં કોઈ સજીવના શરીરમાં દાખલ થાય તો તરત એ સજીવના લક્ષણો ધરાવે છે, એટલે કે એની સંખ્યામાં ઘણો બધો વધારો થતો જાય છે. આવું બને છે. બેક્ટેરિયાઓ, ફૂગ આ દરેકનું છે બહુ એની સંખ્યામાં એકદમ ઝડપથી વધારો કરે. એટલે કહેવાનો અર્થ કે આપણા શરીર ઉપર એ બહુ જલ્દીથી મારો કરે છે અને આખા શરીરને બહુ જલ્દીથી એ ઝપટમાં લઈ લે છે. જો કે તુલનાત્મક રીતે કૃમિઓમાં ગુણન ધીમું હોય છે. કૃમિ છે એ શરીરમાં બહુ એની સંખ્યા ધીરે ધીરે વધે છે. ઓની સાપેક્ષ જોવા જઈએ તો એનું ગુણનનું પ્રમાણ બહુ ઓછું છે. વર્ગીકરણ અનુસાર બધા બેક્ટેરિયા એકબીજાથી વાયરસની વધારે નજીક હોય છે. બેક્ટેરિયા છે ને બહુ આમ તો વાયરસને લગભગ બેક્ટેરિયા એ લગભગ સરખું પડતું એની અંદર જોવા મળે છે. એવું વાયરસમાં પણ હોય છે. એનો અર્થ એવો છે કે અનેક જૈવિક પ્રક્રિયાઓ બધા બેક્ટેરિયાઓમાં સમાન હોય છે, પરંતુ વાયરસ વર્ગથી ભિન્ન હોય છે.
બેક્ટેરિયા સમુદાય લો તો એક જ બેક્ટેરિયામાં બકુ જે પણ જૈવિક ક્રિયાઓ છે એ બેક્ટેરિયામાં લગભગ કેવી હોય? સમાન હોય. પણ વાયરસથી જુદી હોય. પાછી વાયરસમાં જોવા જાવ તો સમાન હોય, એ બેક્ટેરિયાથી જુદા હોય. એટલે સૌથી પહેલાં એ નક્કી કરવું પડે કે ભાઈ આ કયા પ્રકારનો સૂક્ષ્મજીવ છે. તેના પરિણામ રૂપે ઔષધિ જે કોઈ વર્ગમાં કોઈ એક જૈવિક પ્રક્રિયાઓને રોકે છે તો આ વર્ગના અન્ય સભ્યો પર પણ આ પ્રકારે અસર પહોંચાડે છે. પરંતુ એવી જ ઔષધિ અન્ય વર્ગથી સંબંધિત રોગકારક પર અસર પહોંચાડી શકતી નથી. હવે આપણે દવા લઈ તો આપણે એ જોવું પડે કે આ દવા લેવાથી શરીરના બીજા અંગોને નુકસાન નથી થતું ને. આપણે નથી કહેતા આમાં આડઅસરો છે. અત્યારે રસી વિશે જે ચર્ચા છે કોરોનાની, એમાં લખેલો આટલા ટકા પ્રભાવિત, તો કેમ 100% નહીં? કારણ કે એની આડઅસર પણ હોઈ શકે. હે, ફાઇઝર રસીકરણ અત્યારે ફાઇઝર રસીકરણ થવા માંડ્યું તો એની આડઅસર સૌથી ઓછી છે. ઘણી બધી વખત તમે વાંચતા હોય કે એની આડઅસર અમુક લોકો પર જોવા મળતી હોય, તો એ શરીરના બીજા અંગોને નુકસાન કરી શકે. એટલે જોવું જોઈએ બધું કે એક પ્રકારના બેક્ટેરિયાનો નાશ કરે છે સાચું, પણ એ શરીરના બીજા અંગોને નુકસાન પહોંચાડતી હોય તો એ કંઈ કામની નહીં. એટલે એ બધું ધ્યાન રાખવું જોઈએ. આપણે એન્ટીબાયોટિકનું પણ ઉદાહરણ લઈએ છીએ. તેઓ સામાન્ય રીતે બેક્ટેરિયાનું મહત્વપૂર્ણ જૈવ રાસાયણિક માર્ગને બંધ કરી દે છે. એની જે જૈવિક ક્રિયાઓ છે એને બંધ કરી દે છે. ઉદાહરણ તરીકે મોટાભાગના બેક્ટેરિયા તેના રક્ષણ માટે કોષ દિવાલ બનાવી લે છે. પેનિસિલિન એન્ટીબાયોટિક બેક્ટેરિયાને કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયાને અવરોધી દે છે. તો એન્ટીબાયોટિક આપે છે તો એ જે બેક્ટેરિયાઓ છે એની જે એ ફરતી દિવાલ બનાવી અને એના રક્ષણ માટેનું જે કામ કરે છે એને અવરોધે છે. એટલે કે એની વધવાની ક્રિયાને શું કરે છે? રોકી દે છે. આના પરિણામ સ્વરૂપે બેક્ટેરિયાની કોષ દિવાલનું નિર્માણ થવા દેતી નથી અને તેઓ સરળતાથી મરી જાય છે. જો દિવાલ ઉત્પન્ન કરે તો તેનો નાશ કરવો અઘરો પડી જાય તો એ રોગ લાંબા સમય સુધી ચાલે. એટલે કોઈ પણ ડૉક્ટરો છે આપણને દવા સાથે એન્ટીબોડી આપે, એન્ટીબાયોટિક આપે, એનું કારણ કે એની સંખ્યામાં વધારો થવા ન દે અને જે રોગો છે એનું સ્તર અહીંયા જ અટકાવી દે. માનવના કોષોમાં કોષ દિવાલ બનતી નથી એટલા માટે પેનિસિલિનની અસર આપણા પર થતી નથી. આમ તો પેનિસિલિન બધા બેક્ટેરિયાને અસર પહોંચાડે છે જેઓમાં કોષ દિવાલ બનવાની પ્રક્રિયા થાય છે. આ રીતે ઘણા બધા એન્ટીબાયોટિક બેક્ટેરિયાઓને અનેક જાતિઓને અસર કરે છે. માત્ર એક જ જાતિ અસર કરે છે એવું નથી કે ભાઈ ઘણા બધા બીજા બેક્ટેરિયાઓ એને પણ અસર પહોંચાડે છે. બીજા કોઈ સૂક્ષ્મજીવો છે એના ઉપર અસર કરતા હોય છે. એટલે કે કેવા પ્રકારના એન્ટીબાયોટિક છે એના ઉપર આધાર રાખતું હોય છે. પરંતુ વાયરસમાં એવો માર્ગ નથી હોતો. આ કારણે કોઈ પણ એન્ટીબાયોટિક્સ વાયરસના સંક્રમણ પર અસરકારક નીવડતી નથી. વાયરસ ઉપર એની અસર જોવા મળતી નથી. જો આપણે શરદી ઉધરસથી પ્રભાવિત હોઈએ તો એન્ટીબાયોટિક લેવાથી રોગની તીવ્રતા અથવા તેનો સમયગાળો ઓછો થતો નથી. પણ જો વાયરસ સંક્રમિત શરદી ઉધરસની સાથે બેક્ટેરિયાનું સંક્રમણ હોય, બેક્ટેરિયા અને વાયરસ બંનેથી થયું હોય તો એને રોકી શકાય છે. ત્યારે એન્ટીબાયોટિકનો ઉપયોગ લાભકારક નીવડે છે. આમ છતાં એન્ટીબાયોટિક માત્ર બેક્ટેરિયાના સંક્રમણ માટે ઉપયોગી બને છે, વાયરસના સંક્રમણમાં એ ઉપયોગી નથી. તો કોરોના છે વાયરસથી થતું છે એટલે અત્યાર સુધી એનો જે દવા છે એ મેળવવામાં થોડી મુશ્કેલી થાય છે. તો આપણે જોયું ચેપી રોગો, એના થવાના કારણો અને એના વિશે થોડી ચર્ચાઓ.